હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફરી આવી ગઈ તમારી સામે. આજે એક બહુ સરસ વાત યાદ આવે છે કે કદાચ તમને આવું અનુભવ થતો બી હશે, કંઈ એવું નથી, થતો જ હોય લગભગ બધાને. કોઈનો ઓરા સારો હોય, કોઈનો ઓરા નેગેટિવ હોય. પોઝિટિવ નેગેટિવનું તમને ફીલ થાય છે ખરું? કે કોઈ આપણી સાથે બેસે તો આપણને ખૂબ સરસ લાગે. માનો કે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે તો આપણને એવું થાય કે હવે કારણ કે એની વાતો કેવી હોય ખબર, કે આ તો આવું થઈ ગયું, અને ત્યાં ગયા હતા તો એ તો બિચારા બહુ બીમાર છે, બચે એવું લાગતું નથી. કારણ કે ઓલાની તો છોકરી જો ને જતી રહી, આવું તો હોય. એ લોકો તો કંઈ ધ્યાન જ નથી દેતા, અને આ લોકો બહુ ગંદા છે, ઘર કેટલું ગંદુ રાખે, મને તો આવું ગમે જ નહીં, હું તો આમ રાખું, હું તો આમ રાખું. આવી બધી વાતો આપણી પાસે કરે ગોસિપ. અને એ વાત એક પણ એવી ન હોય કે જેમાં આપણને કંઈક સારું લાગે, સારું ફીલ થાય, સારું કંઈક શીખવાનું મળે, જાણવાનું મળે. બીજાની જ પંચાયત હોય, અને પંચાયતમાં પણ નેગેટિવ જ વાત હોય, બધી નેગેટિવ. અને એનો ઓરા જ એવો હોય કે પોઝિટિવ બોલી જ ના શકે, નેચર જ એવો હોય. તો પછી આપણને એમ થાય કે હવે આ જલ્દી જાય તો સારું એમ. આપણા ઘરે આવ્યા હોય ને તો આમ એનું આખું ઘરના વાઇબ્રેશન જ ચેન્જ લાગે, આપણને એવું ફીલ થાય કે આ મજા નથી આવતી આમની સાથે બેસવાની. અને જાય એટલે આપણને એમ થાય કે હાશ, બહુ વાતો કરી, બહુ આવું બોલે, નેગેટિવ બોલે એવું. અને જો કોઈ એવી વ્યક્તિ આવે કે જેનાથી આપણને આમ કહેવાય ને કે જીવન જીવવાની લાલસા જાગે, કે હજુ જીવવું છે આપણે, અથવા તો આપણને એમ થાય કે હજુ આ આપણા ઘરે બેસે તો સારું. એવા લોકો એટલી સરસ વાતો કરે, એટલી પોઝિટિવ વાતો કરે, ઘરમાં આખું વાતાવરણ પોઝિટિવ લાગે, વાઇબ્રેશન બહુ સરસ હોય એના, કે એની હારે વાતો કરવાની મજા જ આવે. એમ જતા હોય તો આપણે એવું કહીએ કે ના ભાઈ, હજી તો ક્યાં મોડું થયું છે, બેસો ને તમે, હજી ઘણો ટાઈમ છે, બેસો ને, તમારે શું કામ છે, બેસો ને. બરાબર ને? આપણે એવું કહીએ, કારણ કે એની વાતોમાં આથી આપણને બી આમ હિંમત મળે, આપણને કંઈક 5 વસ્તુ શીખવા મળે, અને બીજાના વખાણ કરે, બીજાની સારી વાતો, ગુણ શોધીને આપણી પાસે કે આ તો બહુ સારા છે, એને તો આવું કર્યું, આ કેટલું સરસ કહેવાય, આપણે એવું નથી કરી શકતા, આપણે બી આમ કરવું જોઈએ. આવું બધું આપણને કહેતા હોય ને, તો એ આપણને એના ઉપરથી શીખવા બી મળે, આપણને બેસે એ ગમે, આપણું માથું ન દુખવા મળે. આવા સરસ લોકો હોય છે. તો આ 2 ટાઈપના વ્યક્તિ હોય છે. ઓલા જેવું નથી કે માછલીનો ધંધો કરતા હોય કે વેચાણ કરતા હોય, એ ભલે માછલી ખાતો ન હોય કે ગમે, પણ એના પરસેવાની ને માછલીની દુર્ગંધ જ આવતી હોય. અને કોઈ અત્તરની શોપમાં કરતા હોય, એ અત્તર ના લગાવતો હોય, અત્તરની શોપમાં જોબ કરતા હોય ને અત્તર ના લગાવતો હોય, તો પણ એના કપડામાંથી, એના બોડીમાંથી અત્તરની સ્મેલ આવતી જ હોય. તો એ આવા વ્યક્તિ હોય છે. કોઈ એટલા નેગેટિવ હોય છે કે આપણને આમ એની સાથે રહેવાની મજા ન આવે, અને આપણું બી બગડે. અને આવા જો પોઝિટિવ લોકો આવે તો એની દોસ્તી બી કરવી જોઈએ, એની સાથે રિલેશન બી સારા રાખવા જોઈએ, કારણ કે એનાથી આપણું જીવન બહેતરીન થાય છે, બહુ જ સારું થાય છે. જે છે એનાથી પણ આગળ આપણે સારું કરવાના છીએ, કારણ કે આપણી દોસ્તી સારા લોકો સાથે છે, સારી વ્યક્તિ સાથે છે, એટલે આપણું હંમેશા જીવન સારું જ બનવાનું છે. પણ કોઈ દિવસ નેગેટિવ ઉર્જાવાળા, નેગેટિવ બોલવાવાળાથી તો દૂર જ રહેવાનું. એની પાસે રહેવાથી આપણું હંમેશા નુકસાન જ થવાનું છે, કારણ કે એ જે વાતો કરે છે એ જ આપણે બની જવાના છે, એવા જ આપણને વિચાર આવવાના છે. પછી આપણે કોઈના ગુણ જોવાની દ્રષ્ટિ નથી રહેતી આપણી, આપણે બીજાના અવગુણ જ જોવાના છે, અવગુણ જોવાની દ્રષ્ટિ રહી આપણી. એકચ્યુઅલી એવું નથી હોતું, કોઈ બી વ્યક્તિ સર્વગુણ સંપૂર્ણ નથી હોતા, કોઈ 16 આની નથી હોતા, કોઈનામાં કંઈ ને કંઈ ખામી હોય. પણ આપણી દ્રષ્ટિમાં એવું હોવું જોઈએ કે એનામાં ગુણ શું છે, સારું શું છે, એ જોવાનું. સારું જોશો તો બહુ મજા આવશે, પણ એનું ખરાબ છે જોશો તો તમને એની સાથે રહેવાની બી મજા નહીં આવે. તો આમાં શું કહેવું દોસ્તો?
કેવું નેગેટિવ લોકો તમને અનુભવ થાય છે? કોઈ પોઝિટિવ આવે તો એવું લાગે કે બહુ બેસવું છે, એની સાથે વાતો કરવી છે, અને કોઈ એવું આવે કે હવે આ જાય તો સારું. આવો અનુભવ તો થયો જ હશે બધાને. કોઈને અનુભવ થયો હોય તો મને કમેન્ટ કરો. તો મને એવી અનુભવ થયેલા છે મને તો, એટલે મેં મારી વાત કરી કે તમને બી આવા અનુભવ થયા જ હોય કે ભાઈ કોઈ નેગેટિવ બોલવા વાળા બી બહુ આવતા હોય, કોઈ પોઝિટિવ બોલતા હોય તો આપણને આમ અંદર શરીરમાં ઉર્જા મળે કે વાહ સરસ વાત કરી, જો આપણે આપણા ઘરમાં કાલથી આવું જ આપણે કરશું, બહુ સરસ શીખવા મળ્યું એમ. અને કોઈ નેગેટિવ હોય તો એના વાઇબ્રેશન બી આપણને બહુ અસર કરે છે. તો હંમેશા સારા માણસો સાથે જ રિલેશન રાખવા, સારા માણસોની દોસ્તી કરવી, આટલું જ મારું કહેવાનું છે.